તુલા રાશિ સાવધાન. તમારી કુંડળીમાં એક શક્તિશાળી શત્રુઘ્ન યોગ રચાયો છે અને દેવતાઓએ તમારા અવરોધોને દૂર કરવા માટે તમને ટેકો આપવાનું પસંદ કર્યું છે. તુલા રાશિ, તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમારી રાશિ ત્રાજવું છે, જેનો અર્થ સંતુલન છે, અને તમે હંમેશા સંતુલન જાળવી રાખો છો. તમે તમારી સીમાઓમાં રહો છો, ક્યારેય તમારી સીમાઓ ઓળંગતા નથી, પરંતુ લોકોએ રેખા ઓળંગી છે. તમે જે લોકોને ટેકો આપો છો તેઓ જ તમને છોડી દે છે. સારાપણાને દુષ્ટતાનો સામનો કરવો પડે છે. ખરું ને? તુલા રાશિ, હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારી કુંડળીએ તમારા ભાગ્ય માટે ખૂબ જ શુભ સંયોજન બનાવ્યું છે. 10મા ઘરમાં બુધ, ગુરુ અને સૂર્યનું એક સુંદર ભવ્ય ત્રિમૂર્તિ રચાયું છે, જે સૌથી મહત્વપૂર્ણ અવરોધોને પણ દૂર કરશે. તમારા પ્રયત્નો તમારી કર્મ શક્તિને મજબૂત બનાવશે અને બધી નકારાત્મકતા તમારાથી દૂર થઈ જશે. તુલા, નાકનો અવાજ, જો તમે આજે આ કાર્યક્રમ નહીં જુઓ તો તમે તમારા પોતાના હાથે તમારા સૌભાગ્યના દરવાજા બંધ કરી દેશો. નાકનો અવાજ, એક કહેવત છે કે લક્ષ્મીજી તિલક લગાવવા આવ્યા હતા અને તમે તમારો ચહેરો ધોવા ગયા હતા. તો આ કાર્યક્રમ તમને અત્યારે સૌથી વધુ શું જોઈએ છે તે શીખવવા ન દો, પરંતુ તમે તેને અવગણો અને 2 મિનિટની રીલ જોવા જાઓ. બરાબર એ જ થશે. તો ઠંડા મનથી બધું સાંભળો. અમે તાજેતરના ભૂતકાળમાં તમે જોયેલા 5 સંકેતો શેર કરીશું. અમે ખાતરી આપીએ છીએ કે તમે 5માંથી 4ને હા કહેશો. અમને અમારી ટિપ્પણીઓમાં વિશ્વાસ છે, કારણ કે અમે તમારી રાશિ વાંચી છે, તમારા જીવનમાં આવતા ઉતાર-ચઢાવને સારી રીતે સમજીએ છીએ, અને અમે તમને જે કંઈ કહી રહ્યા છીએ તે અમારા ઊંડા સંશોધન પર આધારિત છે. તુલા રાશિ, ચિંતા કરવાની કોઈ વાત નથી. તમારી રાશિનો સ્વામી 12મા ભાવમાં છે અને તેના પર શનિનો સંપૂર્ણ પાસા છે. જ્યારે પણ શુક્ર અને શનિ સાથે હોય છે ત્યારે પતિ પત્નીનો સંબંધ બને છે કોઈ પણ રીતે. શનિ દુશ્મનોનો નાશ કરવા માટે 6થા ભાવમાં છે. શુક્ર સિદ્ધિઓ લાવવા માટે 12મા ભાવમાં છે. અને શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન વધારવા અને તમારા આભાને મજબૂત કરવા માટે ગુરુ, સૂર્ય અને બુધ તમારા 10મા ભાવમાં મૂકવામાં આવ્યા છે. આનાથી વધુ સારું સંયોજન શું હોઈ શકે? ચાલો તેની શક્તિ વધારીએ. 9મા ઘરમાં મંગળ અને તેનું તે તમારી શક્તિમાં વધારો કરશે. તુલા રાશિના લોકો, કાળજીપૂર્વક સમજો. બધું તમારા સાથે સંબંધિત છે. અમે 5 મહત્વપૂર્ણ આગાહીઓ કરીશું અને ઉકેલ આપીશું. એક નાની વસ્તુ શાંતિથી ઘરે લાવો અને તેનો ઉપયોગ અમે સૂચવેલા ધાર્મિક વિધિઓ કરવા માટે કરો. ફાયદા એટલા મહાન હશે કે તમે પાછા આવીને અમારો આભાર માનશો. તો તુલા રાશિના લોકો, ધ્યાનથી સાંભળો. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક પ્રખ્યાત નામ છે. જ્યોતિષ સાથેના તેમના આધ્યાત્મિક વ્યવહાર અને અનુભવો ખરેખર દૈવી છે. હા, દરેક વ્યક્તિ કે જેમની કુંડળીનું વિશ્લેષણ પૂજ્ય ગુરુદેવ દ્વારા કરવામાં આવ્યું છે અને યોગ્ય ઉકેલ આપવામાં આવ્યો છે અને મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ મળ્યા છે, તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, ઉકેલ મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા, જેમ કે વધતા દેવા, વ્યવસાય અને કામ અટકી પડવું, સંબંધોમાં અતિશય તણાવ અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે, સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો આ એક મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવાનો, તમારા જીવનના અંધકારને દૂર કરવાનો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધવાનો યોગ્ય સમય છે.
વિડીયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ પાસેથી તમારી કુંડળીનું વિશ્લેષણ અને નિરાકરણ કરાવો. વિલંબ કરશો નહીં. તમારા દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ ફોન કરો અને ગુરુદેવનું માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. સૌપ્રથમ હું એક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું. જ્યાં અમે રહીએ છીએ, મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં, તે અમારું નિવાસસ્થાન છે. અહીંથી થોડે દૂર માઈનું સ્થાન દતિયા છે, જે પીતાંબરા માઈ તરીકે ઓળખાય છે. અમારા વર્ષોના ધ્યાન અને મહેનતથી ખુશ થઈને માઈએ અમને એવા અનુભવો આપ્યા કે આપણે એક ધામ બનાવવું જોઈએ. તાજેતરમાં અમે એક ખાસ મોટા મંદિરનો શિલાન્યાસ કર્યો. નાસિક અવાજ કામ ચાલી રહ્યું છે અને ઘણા પૈસાનું રોકાણ કરવામાં આવ્યું છે. કારણ કે પૈસા જરૂરી છે, પૈસા જ આ બધું શક્ય બનાવે છે. તમને આ વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થશે. મંદિરનું કાર્ય સતત આગળ વધી રહ્યું છે. પાયો નાખવામાં આવ્યો છે. કળશ પૂજા કરવામાં આવી છે. કળશ સ્થાપન કરવામાં આવ્યું છે. પાયો બનાવવામાં આવ્યો છે. સંગીત બધું જ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, પરંતુ હવે ભંડોળની જરૂર છે. તેથી જો તમે ઈચ્છો તો તમે આ મંદિરમાં ફાળો આપી શકો છો. તમે જેટલું ઈચ્છો તેટલું અને ગમે તે રીતે ફાળો આપી શકો છો. તમે અનામી રીતે કરી શકો છો. જો તમે ઈચ્છો તો તમે રસીદ મેળવી શકો છો. આ ફાળો ટ્રસ્ટ દ્વારા એકત્રિત કરવામાં આવશે અને તેનો ઉપયોગ ફક્ત આ મંદિરના નિર્માણ માટે કરવામાં આવશે. યાદ રાખો, આપણે આપણા જીવનમાં ઘણી રીતે પૈસા ખર્ચીએ છીએ. પૈસા ખર્ચવાનું ક્યારેય બંધ થતું નથી. પરંતુ કેટલાક પુણ્ય કાર્યો છે જેમાં આપણી સંપત્તિનું રોકાણ થાય છે અને આપણી પેઢીઓ તેના માટે ઝંખે છે. એટલે કે તેમનું નસીબ પણ બદલાય છે. તેથી તમને આ શુભ તક મળી રહી છે. તમને આ ઉમદા કાર્ય કરવાની તક મળી રહી છે. તે આપણા દ્વારા આવી રહી છે. માતાએ અમને પસંદ કર્યા છે. નહીંતર આપણી કોઈ સ્થિતિ નથી. આપણે જંતુઓ જેવા છીએ. પરંતુ માતાએ અમને આ તક આપી છે. તેથી અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમે મંદિરના નિર્માણમાં ભાગ લેવા માંગતા હો તો ગમે તેટલું યોગદાન આપો. નંબરો વિડીયોમાં છે. આ નંબરો પર કોલ કરો. તમને મંદિરનું સ્થાન, તેનું સ્થાન, બધી માહિતી અને તેના ખુલવાના સમય વિશે માહિતી આપવામાં આવશે. અમે તે સતત સહયોગ કરી રહ્યો છે અને સંગીત સાથે જોડાયેલા રહેવા અને ભવિષ્યના પ્રયાસોમાં મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેથી જો તમે ઈચ્છો તો તમે તે મંદિર જૂથમાં પણ જોડાઈ શકો છો. આનો અર્થ એ છે કે તમને એક સુવર્ણ તક મળી રહી છે. તમે તમારા કર્મ સાથે તમારા ધર્મને જાગૃત કરી શકો છો. તમે તમારા સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકો છો. તમે તમારા જીવનને સફળ બનાવી શકો છો. તેથી આ તકને હાથમાંથી ન જવા દો. વધુ માહિતી માટે વિડીયોમાં નંબરો છે. ધામના નંબરો છે. તેમને કોલ કરો. તમને બધું સમજાવવામાં આવશે. તો હવે ધ્યાનથી સાંભળો. અમે પહેલાથી જ ગ્રહો વિશે વાત કરી છે. પરંતુ હવે ચાલો તમને જણાવીએ કે તમે તાજેતરમાં શું અનુભવી રહ્યા છો. તાજેતરમાં તમે એકલતાનો અનુભવ કર્યો છે. તમે તમારા જીવનમાં ખાલીપણું અનુભવ્યું છે. જો કે તમે એકલતાભર્યું જીવન જીવ્યા નથી. તમે ઘણા લોકો સાથે ઘણું કર્યું છે. તમે ઘણા લોકોને ઘણું આપ્યું છે. તમે તમારા જીવનમાં ઘણા લોકો માટે ઘણું કર્યું છે.
પરંતુ તમારા સમય દરમિયાન સંગીતમાં લોકો તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે આગળ આવ્યા નથી. હવે પરિસ્થિતિ એવી છે કે તમારું સાંભળવા માટે કોઈ નથી. તમે ભીડવાળી જગ્યાએ એકલા અને ખાલીપો અનુભવી રહ્યા છો. તમે લાંબા સમયથી આ અનુભવ કરી રહ્યા છો. તમે છેલ્લા 1 કે 6 મહિનામાં આ વધુ તીવ્રતાથી અનુભવી રહ્યા છો. જો તમને આ અનુભવ થયો હોય તો અમને ટિપ્પણીઓમાં જણાવો. તમે હાલમાં અનુભવી રહ્યા છો તે બીજો સંકેત એ છે કે તમે બહારથી ખૂબ જ મજબૂત દેખાશો. તમે તમારા આંતરિક દુઃખને દર્શાવતા નથી, પરંતુ જ્યારે તમે એકલા બેસો છો ત્યારે અચાનક તમારી આંખોમાં આંસુ આવી જાય છે. તમારી નિરર્થક મહેનત અને સતત સંઘર્ષે તમને અંદરથી તોડી નાખ્યા છે. અંદરથી તમને લાગે છે કે તમે તમારા જીવનમાં કોઈનું અપમાન કર્યું નથી, પરંતુ ભાગ્યએ તમારી સાથે આવું કેમ કર્યું છે? તેણે તમને આટલી મુશ્કેલીઓમાંથી કેમ પસાર કર્યા છે? તેણે તમને આટલી બધી પીડા કેમ આપી છે? બીજા શબ્દોમાં કહીએ તો તમે બહારથી જે દેખાય છે તે નથી. તમારી પાસે એક અલગ વ્યક્તિત્વ છે. તેનો અર્થ એ કે તમે અતિ લાગણીશીલ છો, છતાં તમે થોડો કડક સ્વર જાળવવાનું શરૂ કર્યું છે. તમે બહારથી થોડા કઠોર બની ગયા છો. તમે બહારથી કંઈક બીજું રજૂ કરી રહ્યા છો, કારણ કે તમને સમજાયું છે કે તમારા દિલની વાત કહેવાનો પણ કોઈ અર્થ નથી. લોકોને કોઈની લાગણીઓની પરવા નથી. આ એક સ્વાર્થી દુનિયા છે. અહીં લોકો પોતાના હિતોની સેવા કરે છે અને આગળ વધે છે. તેથી તમારી સૌથી અંદરની વાર્તા શેર કરવાથી પણ બહુ ફાયદો થશે નહીં. લોકો તેનું ખોટું અર્થઘટન કરશે. તો તમે છેલ્લા કેટલાક સમયથી આ સ્થિતિનો અનુભવ કરી રહ્યા છો? મને કહો હા કે ના. ત્રીજું ચિહ્ન ખૂબ જ મજબૂત છે, ખૂબ જ શક્તિશાળી સંકેત. તમે તેને ઘણી વખત અનુભવ્યું છે. સંગીત જુઓ, તમે એક એવી વ્યક્તિ છો જે જીવનની ગુરુત્વાકર્ષણને સારી રીતે સમજે છે. સંગીત, તમે પર્યાવરણની ગુરુત્વાકર્ષણને સમજો છો. તમે જાણો છો, ક્યારેક જ્યારે તમને અમુક વસ્તુઓ પસંદ ન હોય ત્યારે પણ તમે ચૂપ રહો છો. તમે ચૂપ રહો છો. તેથી લોકોએ તમારા મૌન, તમારી ભલાઈ, સંગીત, તમારી શાંતિને ગેરસમજ કરી છે. ઘણી વખત તમારા સત્ય અને ભલાઈની મજાક ઉડાવવામાં આવી છે. ઘણી વખત તમારા સત્ય અને ભલાઈને કારણે તમને દુઃખ થયું છે. તમને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે લોકોએ ઘણીવાર તમારા મૌન, તમારી શાંતિને ગેરસમજ કરી છે. નાકનો અવાજ, તમે આ અનુભવ્યું છે અને તમે લોકોને ફક્ત એટલા માટે પ્રતિકાર કર્યો નથી કારણ કે તમે તેમને પ્રેમ કરતા હતા. હા કે ના કહો. ચોથું ચિહ્ન, આ ચિહ્ન તમારા સાથે સીધું સંબંધિત છે. તમે તમારા જીવનમાં ઘણું બધું કરી રહ્યા છો. તમે સતત સંઘર્ષ કરી રહ્યા છો, સખત મહેનત કરી રહ્યા છો, પ્રયાસ કરી રહ્યા છો. તમે હાર માની નથી. તમે સતત લડી રહ્યા છો, પરંતુ તમને જોઈતા પરિણામો મળી રહ્યા નથી. તમે જે ઈચ્છો છો તે નથી. સંગીત, તમે એક વિચિત્ર ઉર્જા બંધન અનુભવી રહ્યા છો. જડતાની જેમ તમારી આસપાસ જાડી દિવાલો બની ગઈ છે જેને તમે તોડી શકતા નથી. દરેક પ્રયાસ નિરર્થક સાબિત થઈ રહ્યો છે. તમારા પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા છે, જે તમને અંદરથી ઉદાસ કરી રહ્યો છે અને તમે તમારી જાત પર શંકા કરવા લાગ્યા છો. તમે તમારી જાત પર પણ શંકા કરવા લાગ્યા છો, આશ્ચર્ય પામી રહ્યા છો કે તમે અસમર્થ છો. સંગીત, હા કે ના કહો. પાંચમું ચિહ્ન, તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે. તમારું જીવન દરરોજ નવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.
પણ અંદર એક અવાજ પણ છે અને તે અવાજ કહે છે, તમે ચોક્કસ હમણાં સંઘર્ષ કરી રહ્યા છો, પણ ભવિષ્ય તમારો સમય હશે. ભવિષ્ય તમારા માટે હશે અને તમારી મહેનત તમારા પ્રયત્નોનું પરિણામ હશે. તમે હવે સારી રીતે સમજો છો કે તમે ફક્ત તે જ પ્રાપ્ત કરી શકો છો જેના માટે તમે પ્રયત્ન કરો છો. તેનો અર્થ એ છે કે તમે ફક્ત તમારા પોતાના પ્રયત્નો દ્વારા તમારા જીવનમાં વસ્તુઓ લાવી શકો છો. કંઈ પણ મફતમાં તમારી પાસે આવવાનું નથી અને હવે તમારા પ્રયત્નો ફળ આપવાના છે. તમે આ જાણો છો. તેનો અર્થ એ છે કે ભવિષ્ય તમારા માટે સારું છે, સકારાત્મક. પરંતુ તમને તે સમય મફતમાં મળ્યો નથી. તમે તેના માટે બલિદાન આપ્યું. તમે તે સમય માટે સંગીત બલિદાન આપ્યું. તમે સખત મહેનત કરી. હવે તે સમય તમારી પાસે આવી રહ્યો છે. અમને ટિપ્પણીઓમાં જણાવો, હા કે ના. તમને તે લાગ્યું કે નહીં? તો ચાલો મહામાઈનું નામ લઈને કાર્યક્રમ સાથે આગળ વધીએ. ટિપ્પણીઓમાં લખવાનું ભૂલશો નહીં. જય માં બગલામુખી, કૃપા કરીને મને આશીર્વાદ આપો, નાકનો અવાજ. અને મંદિરમાં દાન કરવા માટે વિડીયોમાં નંબર પર કોલ કરો. અમે આ કહીએ છીએ વારંવાર કારણ કે કોઈ પણ શુભ, ધાર્મિક કે પવિત્ર કાર્ય પૈસાથી પૂર્ણ થાય છે. એટલા માટે અમે તમને આ કહી રહ્યા છીએ. બાકીનું તમારા પર, તમારી માનસિકતા પર નિર્ભર છે. કોઈ ભેદ નથી, કોઈ